વાતચીત કરી રહ્યા તેમાં એમણે એમનો નાટકનો એક કિસ્સો કીધેલો. પેલો બાપ અને દીકરાનું નાટક જેમાં યમરાજ એન્ટ્રી લે છે કે હવે હું તમારા બેમાંથી કોઈ એકનો જીવ લઈશ, પણ હું કાગળિયું ભૂલી ગયો છું કે તમારામાંથી કોનો જીવ લેવાનો, તો નક્કી કરો કોને મરવું છે. તો બે બાપ દીકરા જે બંને વચ્ચે બહુ સારો પ્રેમ છે, હવે યમરાજ આ કોણે મરવાનું તેના વચ્ચે ઝઘડે છે. તો ઇન્ટરવલમાં ઝઘડો એટલો બધો ને યમરાજ કંટાળે છે અને યમરાજ આમ તલવાર કાઢીને જોરથી બૂમ પાડે છે આ કરીને, અને તેના પર કર્ટેન બંધ થાય છે કે આ ફર્સ્ટ હાફ, હવે ઇન્ટરવલ ચાલુ થશે. બધા લોકો પાછળ યમરાજને બોલાવે કે ત્યાં તો મસ્ત કર્યું. યમરાજ કહે શું તંબુરો મસ્ત કર્યું, મેં તલવાર ઉપર કરી, માઇકમાં વાયર ઢીલો હતો, કરંટ મને લાગ્યો છે કે ઓલો કે હું કે સ્ટેજ પર ના જાઉં, સ્ટેજ પર કરંટ આવે છે. મેં કીધું હોતું હશે, લાકડાનું સ્ટેજ છે, કરંટ કેવી થાય? તે શું થયેલું, માઇકના વાયરને અડી ગયેલી તલવાર, તો ત્યાં એ ધ્રુજ્યો. મેં કીધું અરે ખરું ઇમ્પ્રોવાઇઝ કર્યું આખું આમ જો. યમરાજ પોતે ઉકલી જાતે હતી. તો એન્ટ્રી જ ના લે. પછી નેક્સ્ટ બહુ મજાની વાત એ છે કે નેક્સ્ટ એન્ટ્રી કેવી લીધી ખબર છે? આમ જે હતું ને આખું જેસ્ટર એ કે આમ કરે ને